નમસ્તે દર્શક મિત્રો, હું વાઘાણી વસ્તાભાઈ. દર્શક મિત્રો, આપણે વિછા તાલુકાની અંદર હાથણી ગામની અંદર એક પ્રગતિશીલ ખેડૂત જેની મુલાકાતે આજ આપણે આવેલા છીએ અને જે અવારનવાર મારા વિડીયો જોઈ અને ઘણી બધી માહિતી એની પાસે પણ હતી. એટલે આ બધી વસ્તુ જે દેશી આગ્રો આપણે કહેવાય, દેશી આગ્રો એને બનાવેલો છે અને કઈ રીતે એને પોતાની જમીનમાં રિઝલ્ટ લીધું છે એ બધું આપણે આપણી ચેનલની અંદર દર્શાવવાના છીએ. તો દર્શક મિત્રો, એ વ્યક્તિનું આપણે તમને મુલાકાત કરાવું અને કેવી કેવી એને રિઝલ્ટ લીધું છે બધું તમને દર્શાવશે. તો મોટાભાઈ, તમારું એક નામ, નંબર અને તમારું સરનામું એક અમારી ચેનલમાં આપો. નમસ્તે મિત્રો, મારું નામ પ્રભુભાઈ કિલા, ગામ હાથસણી અને વિછા તાલુકો, રાજકોટ જિલ્લો. અને હું આ ગાય આધારિત ખેતી 7-8 વર્ષથી કરું છું. હા હા. અને આમાં મેં રિઝલ્ટ લીધું. જો આ 10 પાણે અરક છે, આંકડાનો બોળો છે અને સાઈડમાં ખાતર આપણે બનાવી છે. બરોબર. હા, એ બધું હમણાં આપણે તમને બતાવશું. હા. અને એ રિઝલ્ટ બધું તમને હમણાં આપણે વાડીમાં જઈ અને બતાવી. બરોબર. તો દર્શક મિત્રો, આજે આપણે દેશી આગ્રો દર્શાવ્યો, ત્યાર પછી એનો પાક પણ કેવો છે, જે એને મગફળી વાવી છે, ગુવાર વાવ્યો છે, ઘણી બધી વસ્તુ વાવી છે, એ વસ્તુમાં કેવું કેવું એને રિઝલ્ટ મેળવ્યું છે એ બધું આપણી ચેનલની અંદર દર્શાવશું. અને સાથે સાથે એને પણ એક ચેનલ શરૂ કરી છે, કારણ કે ચેનલ, હું તો એમ કહું છું કે જે ગાયધારી ખેતી કરતો એને પોતાની ચેનલ હોવી જોઈએ કે એની ચેનલમાં એ અવારનવાર વિડીયો મૂકે તો એ વિડીયો ગુજરાતભરમાં જાય અને એ વિડીયો જોઈ અને ગુજરાતના નાગરિકો એમાંથી જોઈ રિઝલ્ટ મેળવી અને એ પણ આ શરૂ કરી શકે. તો તમારી ચેનલનું નામ એક દઈ દો. મારી ચેનલનું નામ છે જૈવિક ખેતી વાતો. હા, બરોબર. તો એ ચેનલ પણ તમે જોઈજો, સબસ્ક્રાઇબ કરજો. જેટલા મારી ચેનલ જોવે છે એટલા એ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, એટલે અવશ્ય એની ચેનલ પણ દોડતી થાય અને અવારનવાર તમને આવી માહિતી મળતી રહે. તો આપણે સાથે એમ કે જે એને બેગ લીધી છે જીવામૃત બનાવવાની, એ પણ આપણે દર્શાવી. બેરલ છે, આ જે બેરલ છે જીવામૃત બનાવવાની કીટ આવે છે, એ બેગ ની અંદર આ બધું જીવામૃત એકારે આમાં નાખી દેવાનું અને તમારે ગળવાની માથાકૂટ નથી રહેતી. એ રીતે આ રીતે બધું કોન્ટેક્ટ કરી અને બેગ આપણે ફિટ કરેલી એમાં. ત્યાર પછી રોજનું કેટલું દ્રાવણ નીકળે છે એ દ્રાવણ તમે પીએચ સાથે આપી શકો, છંટકાવ કરી શકો. અને બાયોગેસ જે તમારે ઘર વપરાશમાં જાજુ નહીં પણ શાક ને સા ને એવું બધું બની શકે, એક ચૂલો હાલી શકે એવો બાયોગેસ પણ એમાં નીકળી શકે છે. તો આ રીતે બેગ ફિટ કરી અને આ રીતે દ્રાવણ કાઢી શકે. જે આની અંદર જીવામૃત નીકળે છે, આ રીતે જીવામૃત એમાં આવે છે. એ જીવામૃત પછી તમે પિયત સાથે પણ દઈ શકો અથવા એના છંટકાવ પણ કોઈ પણ પાકમાં કરી શકો, પ્રમાણ જે એનું હોય છે એ પ્રમાણ રાખી. તો આમાં તમારે નથી ઝીણા કપડે ગળવું પડતું કોઈ વસ્તુ નહીં, એટલા માટે કીટ બહુ સારામાં સારું કામ આપે છે. આપણે રોજનું કેટલું આમાંથી દ્રાવણ તમે કાઢે? રોજનું આમાંથી હું 200 લીટર કાઢું છું. કંપની તો આમાંથી 100 લીટર કાઢવાનું કહે છે, પણ અમે 200 લીટર કાઢવી છે તોય પણ રિઝલ્ટ મળી જાય. બરોબર. હા. તો દર્શક મિત્રો, આ થયો આપણે દેશી આગ્રાની વાત કે આ રીતે તમે પણ આવી કીટ વસાવી અને જો તમારે જાતે નો માથાકૂટ કરવી, પોદવાળા હાથ ન કરવા હોય, દુર્ગંધની એલર્જી હોય, તો આ રીતે કીટ ફિટ કરી અને આનો પ્રયોગ કરી શકો છો. કઈ રીતે આનું રિઝલ્ટ મળે છે, હવે આપણે એનું રિઝલ્ટ કેવું લેશે એ તમને દર્શાવશું.